કાયદાના રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે સમાજનું કેન્દ્ર સ્થાન જ ખોટું પડી જાય છે. આ સ્થિતિમાં સામાન્ય રીતે નીચેની વસ્તુઓ બને છે. 1. ન્યાય વ્યવસ્થાનું વિઘટન. જેનો ભરોસો કરવાનો હતો તે જ વ્યક્તિ અન્યાય કરે તો સામાન્ય માણસ ક્યાં જાય? પોલીસ, વકીલ, જજ કે અધિકારી જો ભ્રષ્ટ બને તો કાયદો લોકોનું રક્ષણ કરવાને બદલે તેમને લૂંટવા સતાવવાનું સાધન બની જાય છે. 2. લોકોમાં વ્યાપક અસુરક્ષા અને અવિશ્વાસ. કાયદો હાથમાં લેવો પડેની માનસિકતા વધે. લોકો કાયદાને નહીં પરંતુ તાકાત, પૈસા કે સંબંધોને વધુ મહત્વ આપવા લાગે. અંતે સમાજમાં હિંસા, વેર અને અરાજકતા વધે. 3. સત્તાનો દુરુપયોગ. કાયદાના રક્ષકો જ્યારે ભક્ષક બને ત્યારે તેઓ સૌથી મોટા ગુનેગાર બની જાય છે, કારણ કે તેમની પાસે કાયદાની ઢાલ હોય છે. આવી સ્થિતિમાં નાના ગુનેગારો તો પકડાય, પણ મોટા રક્ષક ભક્ષકો સુરક્ષિત રહે. 4. ઐતિહાસિક અને સામાજિક પરિણામ. આવી સ્થિતિ લાંબા ગાળે વિપ્લવ, લોક આંદોલન કે સમાજ વ્યવસ્થાના પતન તરફ દોરી જાય છે. ઉદાહરણ: જ્યારે પોલીસ અથવા વહીવટી તંત્ર પોતે જ ગુનાઓમાં સામેલ હોય ત્યારે લોકો વિકલ્પી ન્યાય, વિજિલન્ટી જસ્ટિસ તરફ વળે છે, જે વધુ અરાજકતા સર્જે છે. સારાંશમાં, કાયદાના રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે સમાજની આત્મા મરી જાય છે. કાયદો એટલે વિશ્વાસ. જો તે વિશ્વાસ તૂટે તો માત્ર વ્યક્તિઓ નહીં, આખી વ્યવસ્થા ખોરવાઈ જાય છે. આવી સ્થિતિને રોકવા માટે જ સતત સતર્કતા, પારદર્શિતા, મજબૂત ન્યાયિક સુધારા અને નાગરિકોની સક્રિય ભાગીદારી